નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિમેશ રાઠોડ JMB ગ્રુપ ઓફ સ્કૂલ્સમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગના કેટલાક દાખલાઓની ગણતરી કરી. હજી વધારે કેટલીક પ્રેક્ટિસ માટેના દાખલાઓ આપણે ગણીશું. થોડાક મોટા અને ભારે પ્રકારના કહી શકાય એવા કેટલાક દાખલાઓની આપણે ચર્ચા કરીશું. ભારે તો નથી, પણ જરૂરી એટલું છે કે અગાઉ આપણે નાના નાના ટૉપિક્સ જે ભણી ગયા છે એ વ્યવસ્થિત સમજેલા હોવ તો આ બહુ સરળતાથી આવડી જશે. છતાં આપણે તે ટૉપિકને પાછા પણ રિવાઇઝ કરતા જ જઈશું, જેથી કરીને તમને કન્સેપ્ટ એકદમ ક્લિયર થતા જાય. ચાલો, આપણે બે દાખલાઓ ગણવાના છીએ હમણાં, બરાબર. પ્રથમ દાખલાની રકમ સમજીએ. ફરી પાછું હું હંમેશા વિદ્યાર્થીઓને કહું છું કે જ્યારે પણ દાખલાની વાત આવે રકમ પર ખૂબ જ ધ્યાન કેન્દ્રિત કરવું, રકમ ખૂબ જ ધ્યાનથી વાંચવું. લાસ્ટ લેક્ચરમાં આપણે જે છેલ્લો દાખલો ગણેલો છે ઝડપ, અંતર અને સમયને લગતો, બસ એ જ પ્રકારનો એક પ્રેક્ટિસ માટેનો બીજો એક દાખલો ગણીશું. ચાલો જુઓ, દાખલાની રકમ કંઈક આ પ્રમાણે છે. એક મોટરસાઇકલની ગતિ વિશેનું વર્ણન આપણને રકમમાં આપેલું છે. એ મોટરસાઇકલ એને જેટલું અંતર કાપવું છે, કુલ અંતર, એનો ત્રીજો ભાગ એટલે આપણે એને શું કહીશું, 1/3 જેટલું અંતર. સમજો, રકમ સાથે આપણે સમજીએ. હવે સોલ્યુશનમાં એક આકૃતિ બનાવી છે. તમને કીધું કે આ એક મેથડ છે, આકૃતિ પરથી સોલ્વ કરો તો બહુ સરળ રીતે આવડી જાય. ચાલો, 1/3 ભાગ આપણે ધારો કે આ મોટરસાઇકલે કાપેલું કુલ અંતરને x કહી દઈએ. એક્સનો 1/3 ભાગ એટલે લખવાનું x/3. ચાલો, પહેલો આટલું અંતર માટે વર્ણન આપેલું છે, જોજો ધ્યાનથી. કુલ અંતરનો 1/3 જેટલું અંતર, 1/3 એટલે આટલો ભાગ, x/3 જેટલો ભાગ કેટલી ઝડપે કાપે છે? 10 કિલોમીટર પર કલાક. આપણે વાત કરી કે ઝડપ જે છે અથવા વેગ જે છે એને મીટર પર સેકન્ડ એકમ અથવા કિલોમીટર પર કલાક એકમમાં પણ દર્શાવવામાં આવે. જ્યારે વાહનોની ગતિની વાત હોય ત્યારે આપણે કિલોમીટર પર કલાક એકમમાં એને મોટે ભાગે દર્શાવીએ છીએ. ચાલો ફરીથી સમજો. કુલ અંતર કેટલું ધારેલું છે? x જેટલું. એ પૈકીનું એક્સનો 1/3 જેટલું અંતર એટલે ત્રીજો ભાગ. ચાલો, આ 3 ભાગ કરી નાખ્યા, 1, 2 અને 3 સરખા ભાગ કરી દીધા. ચાલો, આ x/3 એટલે 1/3 જેટલું અંતર આટલી ઝડપે કાપે છે, 10 કિલોમીટર પર કલાક. બીજું 1/3 અંતર એટલે બીજો ભાગ. ચાલો, બીજું x/3 જેટલું અંતર 20 કિલોમીટર પર કલાકની ઝડપે કાપે છે. અને છેલ્લું 1/3 જેટલું અંતર એટલે કે x/3 જેટલું અંતર 30 કિલોમીટર પર કલાકની ઝડપે વાહન કાપે છે. ચાલો, આ મોટરસાઇકલ માટે સરેરાશ ઝડપ શોધવાની છે. સરેરાશ ઝડપનું આપણું સૂત્ર કયું છે? કુલ અંતર એટલે કે પથ લંબાઈ ભાગ્યા કુલ સમય. કુલ અંતર તો આપણે ધાર્યું છે કેટલું છે? x જેટલું. સમય નથી આમાં કહેશું, તો આપણે ત્રણેય ખાનાઓમાં સમય શોધી દઈએ. ચાલો, સમય કેવી રીતે શોધવાનું? આપણે લાસ્ટ દાખલામાં તમને શીખવાયું કે સમયને કરતા બનાવી દેવાનું. ચાલો, ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય માટે સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ. તો અંતર ભાગ્યા ઝડપ કરતા જાઓ, બહુ સરળ મેથડ છે, જોજો. ચાલો, પહેલા ખાનામાં જે સમય છે 1/3 જેટલા અંતર માટે એને t1 કહીએ. અંતર ભાગ્યા ઝડપ કરો. ચાલો, અંતર કેટલું છે? x/3 અને છેદમાં 10. ચાલો, એટલે એક્સના છેદમાં 3 તો છે જ અને બીજો 10 આવ્યો એટલે 10 તારી 30. તો આ થયું x/30 જેટલો સમય. સમય કયા એકમમાં દર્શાવેલો છે? કલાકમાં, એટલે અહીંયા લખી દેવાનું કલાક. બરાબર. ચાલો, આ પ્રથમ ખાનામાં સમય થયો. એક્ઝેક્ટલી એ જ રીતે બીજા અને ત્રીજા ખાનામાં ગણતરી કરીએ. આ જ સૂત્ર ધ્યાનમાં રાખવું. ચાલો, બીજા ખાનામાં અંતર x/3, ઝડપ આપી છે 20 કિલોમીટર પર કલાક. સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ કરીએ એટલે આપણને મળશે x/60 કલાક. એવી જ રીતે ત્રીજા ખાનામાં x/90 કલાક મળે છે. ચાલો, હવે સૂત્ર મૂકી દો, કામ પૂરું. સરેરાશ ઝડપ બરાબર કુલ અંતર. ચાલો, ટોટલ અંતર કેટલું છે? x. અને કુલ સમય કેટલો આવ્યો? તો સમય 3 ટુકડામાં આપણે જે માહિતીના આધારે શોધેલો છે t1 + t2 + t3. તો છેદમાં લખીએ t1 + t2 + t3. ચાલો, એક્સના છેદમાં t1 એટલે આપણે કેટલું આવ્યું મૂલ્ય? x/30 પ્લસ t2 એટલે x/60 પ્લસ t3 એટલે x/90. ચાલો, ગણતરી આવું લસાઅને લેવાનું તો તમે બહુ બેઝિક તમને આવડે છે. છતાં પણ જ્યારે પણ આપણે રૂબરૂ મળીશું, કોઈને નાની નાની ગણતરીઓમાં કન્ફ્યુઝન હોય તે શિક્ષકો દ્વારા દૂર કરવામાં આવશે, એટલે એની કોઈ ચિંતા કરવી નહીં.
પ્રયત્ન કરતાં પણ કોઈક સ્ટેપમાં નહીં ખ્યાલ આવે સાદી ગણતરીઓમાં, એમ તો દરેક સ્ટેપ તમને સમજાવીશું અહીંયા, છતાં પણ કંઈ મૂંઝવણ હોય તો ફરી પાછા તમે રૂબરૂ મળો ત્યારે પૂછી શકો છો, એટલે એ બાબતે મૂંઝાશો નહીં. ચાલો જોજો, સરેરાશ ઝડપનું સૂત્ર મૂક્યું, કિંમતો મૂકી. હવે કામ છે માત્ર લસાઅ લઈને સાદુરૂપ આપવાનું. ચાલો, લસાઅ લેતી વખતે આ 30, 60 ને 90 મોટા આંકડાઓ કરતાં એમાંથી સામાન્ય 30 કાઢીએ. 30 બધામાંથી સામાન્ય નીકળવાનો. જો અંશમાં x, છેદમાં આ ત્રણમાંથી સામાન્ય શું કાઢીએ? અંશમાંથી x લઈ લઈએ અને છેદમાંથી 30 કાઢીએ. ચાલો, તો x ભાગ્યા 30 સામાન્ય આવ્યો. અહીંયાથી x ભાગ્યા 30 બહાર નીકળી ગયો, એટલે અહીંયા બચે છે 1. ચાલો, આ 1 પ્લસ અહીંયા x ભાગ્યા 30 બહાર લઈએ તો 1/2 બચશે, એટલે કે 1/2 અહીંયા મૂકી દઈએ. ત્રીજા ભાગમાંથી x ભાગ્યા 30 લઈ જઈએ તો 1/3 અહીંયા રહેશે. x કેન્સલ કરી દો. ચાલો, છેદનો છેદ 30 જે છે, જોજો છેદનો છેદ કહેવાશે એને આપણે ક્યાં લેતા જઈએ? અંશમાં. ચાલો, એટલે 30 ઉપર ચાલ્યો ગયો. આ કાઉન્સનું સાદુરૂપ આપો, 1 + 1/2 + 1/3. ચાલો, લસાઅ કેટલો થશે? અહીંયા 3 × 2 = 6 લસાઅ લઈએ. ચાલો, એટલે અહીંયા આને 6 વડે ગુણીએ, એટલે 6 × 1 = 6 થયું પહેલું સ્ટેપ. ચાલો, બીજાને 3 વડે ગુણવો પડશે, અહીંયા બગડો છે એટલે 6 લસાઅ છે. તો અહીંયા 3, 6 ને 3 9, વત્તા ત્રીજાને તગડો છે તો 2 વડે ગુણીએ. લસાઅ ટૂંકમાં 6 લેવાનો છે. ચાલો, એટલે અહીંયા થઈ ગયો 11 અને છેદમાં લસાઅ 6. ફરી પાછું ચેક કરો, છેદનો છેદ જે 6 છે એને અંશમાં લેતા જાઓ, એટલે 6 × 30 180/11, એટલે આશરે તમે કેલ્ક્યુલેટરમાં ગણતરી કરશો તો 16.36 જેટલો આપણો જવાબ આવશે. 16.36. હવે મિત્રો, તમે 10મા ધોરણમાં પણ બોર્ડની એક્ઝામ વખતે પણ તમને શિક્ષકોએ શીખવ્યું હશે કે કોઈ પણ દાખલો ગણો, આંકડાકીય દાખલો હોય જેમાં આંકડામાં જવાબો આવતા હોય એમાં એકમ ફરજિયાતપણે લખવો, નહીંતર આપણો 0.5 એટલે કે અડધો માર્ક કપાઈ જાય છે. આટલી બધી મહેનત મજૂરી કર્યા પછી અડધો માર્ક ખોવાનો વારો નહીં આવવો જોઈએ. એટલે એ આદત જો તમે શરૂઆતથી પાડશો તો છેલ્લે યાદ નહીં કરવું પડે કે આપણે એકમ લખવાનો બાકી રહી ગયો છે, આપણે ઓટોમેટિક આદત જ પડી જાય છે. કે શરૂઆતથી જ ધ્યાન રાખજો. કયો એકમ? તો એમ તો ઝડપનો એકમ મીટર/સેકન્ડ છે SI પદ્ધતિમાં, પરંતુ આ દાખલામાં કયા એકમો ઝડપના લીધા છે? કિલોમીટર/કલાક. એટલા માટે અહીંયા લખીશું કિલોમીટર/કલાક. ચાલો, ફરી પાછા એક વખત ટૂંકમાંનું રિવિઝન કરી લઈએ. ચાલો, એક મોટરસાઇકલ સવાર, કુલ અંતરનો 3 ભાગ કરવાના છે. કુલ 1/3 જેટલું અંતર 10 કિલોમીટર/કલાકની ઝડપે કાપે છે. બીજું 1/3 જેટલું અંતર 20 કિલોમીટર/કલાકની ઝડપે કાપે છે. અને ત્રીજું 1/3 જેટલું અંતર 30 કિલોમીટર/કલાકની ઝડપે કાપે છે. ખાનામાં ડિવાઈડ કરી દો. ચાલો, x અંતર ધાર્યું 1/3 એટલે x/3, ઝડપ 10 કિલોમીટર/કલાક. બીજા ખાનામાં અંતર x/3, ઝડપ 20 કિલોમીટર/કલાક. ત્રીજામાં x/3, ઝડપ 30 કિલોમીટર/કલાક. ઘટે કઈ રાશિ? આપણી મુખ્ય 3 રાશિઓ છે, ઝડપ, અંતર, સમય. એમાંથી દરેક ખાનામાં અંતરને ઝડપ આપી છે. સમય શોધી કાઢો. સમય શોધવા માટે સમયને કરતા બનાવો, અંતર ભાગ્યા ઝડપ. ચાલો, કરો અંતર x/ઝડપ. ચાલો, છેદમાં 3 છે ગુણ્યા 10, એટલે કે x/30. આ જ પ્રમાણે બધાનું સાદુરૂપ આપવું. છેલ્લું સૂત્ર મૂકો, અંદર કિંમતો ગોઠવી દો, લસાઅ લઈને સાદુરૂપ છેલ્લું સ્ટેપ લખો, એટલે તમને દાખલાનો જવાબ મળશે. ચાલો, ફરીથી એક બાબત યાદ કરાવી દઈએ કે કોઈ પણ સ્ટેપમાં, ધારો કે છેલ્લી સાદી ગણતરીમાં નાનામાં નાના કોઈક સ્ટેપમાં પણ તમને કંઈક સમજણ નહીં પડતી હોય તો તમે શિક્ષક મિત્રોનો સંપર્ક કરજો જ્યારે પણ રૂબરૂ મળીએ ત્યારે. બરાબર, તમને ડિટેલમાં તમારી નોટમાં લખીને શીખવવામાં આવશે. ચાલો, આ સરેરાશ ઝડપ શોધવા માટેનો લાસ્ટ લેક્ચરમાં જે છેલ્લો દાખલો આપણે ગણેલો હતો, લાસ્ટમાં જે દાખલો ગણેલો એક્ઝેક્ટલી એ પ્રકારનો દાખલો. જરાક તમને રકમ પણ યાદ હશે કે કોઈક પદાર્થ અથવા કોઈક વાહન જુદા જુદા અંતરો જુદી જુદી ઝડપે કાપે. આપણે અંતર ધારેલા હતા D1, D2, D3, ઝડપ ધારેલી V1, V2, V3. દરેક ખાનામાં સમય T1, T2, T3 આ જ સૂત્ર મુજબ શોધેલો અને પછી કિંમત મૂકેલી. ચાલો, હવે પછીનો જે દાખલો છે એ જનરલી જૂની બુકમાં પણ આ દાખલો હતો. જનરલી વિદ્યાર્થીઓને દાખલો ખૂબ લાંબો લાગે છે, એકદમ સરળ માહિતી છે. ફરીથી રકમ ધ્યાનથી વાંચજો તો દાખલો આવડી જ જશે, એમાં કશું કંઈ છે જ નહીં. બરાબર, ભારે જેવું કશું જ નથી. રકમ ખાલી મોટી છે અને ઘણી વખતે વિદ્યાર્થીઓ શું કરે, મોટી રકમ જ્યારે દેખાય ત્યારે પોતે ગોખેલું હોય એ જ સીધું લખી નાખે, રકમ વાંચવાની તસ્દી રહેતા નથી.
મિત્રો ઘણી વખત બોર્ડમાં એવું બન્યું છે કે નાના નાના ફેરફારો કરી નાખવામાં આવે, 1 સેકન્ડને બદલે 2 સેકન્ડ કરી દેવામાં આવે, 60ને બદલે 90 સેકન્ડ કરી દીધી હોય અને આપણે ગોખેવું સીધું ઉતારી દઈએ એટલે આપણે જવાબ પાછો જે આપણી બુકમાં છે તે જ ગાવીને મૂકી દઈએ. તો એવા સંજોગોમાં આપણને સૂત્ર સિવાય બીજા કોઈ માર્ક્સ મળવાપાત્ર રહેતા નથી. આવડે છે બધું તો પછી રકમ વાંચવામાં કશો વાંધો નથી, એટલા માટે આપણે એને ધ્યાનથી વાંચીને ઉકેલ મેળવીશું. ચાલો, શું આપ્યું છે માહિતીમાં એના પરથી એક આલેખ બનાવવાનો છે અને સરેરાશ જુદા જુદા સમયગાળા માટે સરેરાશ વેગ શોધવાના છે. ચાલો સમજો, આપેલી માહિતીને આલેખમાં પણ કેમ ગોઠવીશું એ જોઈએ. એક મોટરસાયકલ સવાર તેના ઘરેથી નિયમિત ગતિથી, ચાલો નિયમિત ગતિ એટલે અચળ વેગી ગતિ, અચળ વેગી ગતિ ધન દિશામાં થાય તો ઉપર ચડતી સુરેખ લાઈન આવે, ઋણ દિશામાં થાય તો નીચે ઉતરતી લાઈન, પદાર્થ સ્થિર રહેતો હોય તો એક્સ અક્ષને સમાંતર આડી લાઈન, આવું કંઈક આપણે ભણી ગયા છીએ. ચાલો, નિયમિત ગતિથી પૂર્વ દિશામાં સીધી રેખા પર 120 મીટર દૂર આવેલા પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવા માટે જાય છે. કેટલા સમયમાં એ પેટ્રોલ પંપ પર પહોંચે છે? 60 સેકન્ડમાં. ચાલો, આટલી જે માહિતી છે એને આપણે આલેખ પર ઉતારીએ. જોજો, વાય અક્ષ પર સ્થાન દર્શાવી દઈએ, એક્સ અક્ષ પર સમય લઈ લઈએ હંમેશની મેથડ મુજબ. હવે તમે આવો આલેખ બનાવો ત્યારે તમારે શું કરવાનું જોજો. કોઈને ઘણી વખતે વિદ્યાર્થીને એવું થાય કે રકમ વાંચતા વાંચતા આલેખ દોરતા જાય અને છેલ્લે જઈને પાનું પૂરું થઈ જાય પણ આંકડા પૂરાની સમય. તો આલેખની અંદર જ્યારે આપણે સ્કેલ માપ લઈએ કે કેટલા કેટલાનો ગાળો લેવાનો, રકમ ધ્યાનથી વાંચી લેવાનો. ચાલો, સમય ગણી કાઢો. જોઈએ કેટલી સેકન્ડ આવતી છે. પહેલો 60 સેકન્ડ આવી, 60 વત્તા બીજી સેકન્ડ કેટલી ગણવાની છે? 120. ચાલો, 60 વત્તા 120 180. પછી 90 સેકન્ડ આવી, 180 વત્તા 90 270. બીજી 90 સેકન્ડ આવી એટલે 360. ચાલો, 360 વત્તા બીજી 120 સેકન્ડ આવી એટલે કે ટોટલ સમય કેટલો જવો જોઈએ? 480 સેકન્ડ જેટલો સમય સમાવવો જોઈએ. એવી રીતે સ્કેલ માપ આપણે એક્સ અક્ષ પર લેવાનું. જુઓ, 60-60ના ગાળા લઈ લીધા, કેમ કે 60 ને 90 ને 120 ને એવા જ આંકડા દેખાય છે. 60-60ના ગાળા લઈને 480 સુધીનો આપણે સમય દર્શાવી દીધો. એ જ રીતે સ્થાનમાં કેટલા છે વેરાયટી જુઓ. પૂર્વ દિશામાં 120 મીટર છે અને ઓફિસ પર પહોંચે છે 300 મીટર અંતરે ઓફિસ છે. ઓફિસ કઈ દિશામાં છે? પશ્ચિમ. ચાલો, તો હવે પૂર્વ અને પશ્ચિમ બે જુદી જુદી દિશાઓ થઈ. ઉપર તરફની દિશાને પૂર્વ કહી દઈએ, નીચે તરફની દિશાને પશ્ચિમ તરીકે દર્શાવી દઈએ. ચાલો, દોરવાનું શરૂ કરીએ. જો સમયગાળો વાય અક્ષ પર જે સ્થાન લેવાનું છે 120 મીટર પૂર્વમાં આવવું જોઈએ, કેમ કે પેટ્રોલ પંપ પૂર્વમાં 120 મીટર દૂર છે અને પશ્ચિમમાં ઓફિસ 300 મીટર છે. એટલે નીચે જે ઋણ દિશામાં આ ઋણ આંકડાઓ છે ઋણ વાય અક્ષ માટે એ 300 સુધી લઈ જવાનું. બરાબર, આ રીતે સ્કેલ માપ નક્કી કરવું. જોજો શરૂઆત કેવી રીતે થાય છે ધ્યાનથી સમજો. ચાલો, પૂર્વ દિશામાં નિયમિત ગતિ, નિયમિત એટલે સુરેખ લાઈન, 120 મીટર દૂર આવેલા પેટ્રોલ પંપ પર 60 સેકન્ડમાં પહોંચે. ચાલો, આ 0 આ 60 સેકન્ડ, 60ને પકડો અને પૂર્વ દિશામાં એટલે કે ઉપર તરફ 120ને પકડો. આ બે બિંદુને જુઓ, 60 સેકન્ડમાં 120 પર પહોંચે, બંનેને જોડી દો. ચાલો, આ એક ટપકું મળ્યું. ઉગમ બિંદુથી આલેખને જોડતા જાઓ. આવી સુરેખ લાઈન મળી. ક્યાંથી ક્યાં સુધીની? ઓથી એ સુધીની સુરેખ લાઈન મળી. પછી એ શું કરે છે વ્યક્તિ? આગળની રકમ વાંચો. પેટ્રોલ પંપ પર ઊભો રહે. ઊભો રહે એટલે સ્થિર પદાર્થ. ચાલો, સ્થિર પદાર્થ માટે આલેખ કેવો આવે? સુરેખ લાઈન. ચાલો, 60 સેકન્ડ પતી ગયા પછી એ પેટ્રોલ પંપ પર પહોંચીને શું કરે છે? 120 સેકન્ડે ઊભો રહે તો 60 પછી બીજી 120 ગણવાની. 60 સેકન્ડમાં એ બાઇક ચલાવીને પેટ્રોલ પંપ પર પહોંચે, પછી 120 સેકન્ડ ઊભો રહે એટલે 60થી 120 બીજી એડ કરીએ એટલે કેટલી સેકન્ડ સુધી એ ત્યાં છે? 180મી સેકન્ડ સુધી વ્યક્તિ પેટ્રોલ પંપ પર ઊભો છે, સ્થિર છે. ચાલો, એટલે આટલા ગાળામાં કોઈ અંતર કપાયું નથી, સ્થિર છે પદાર્થ, 120 મીટરના સ્થાન પર જ છે. એટલા માટે આલેખનો આકાર આપણને એક્સ અક્ષને સમાંતર મળશે. સ્થિર પદાર્થ માટેનો આલેખ. જ્યારે જ્યારે પદાર્થ સ્થિર હોય ત્યારે આલેખ એક્સ અક્ષને સમાંતર મળશે. ફરીથી આટલુંમાં શું કર્યું સમજો. 60 સેકન્ડમાં 120 મીટર દૂર આવેલા પેટ્રોલ પંપ પર પૂર્વ દિશામાં પહોંચે છે નિયમિત ગતિથી, એટલે આપણે સુરેખ લાઈન દોરી. 120 સેકન્ડ ઊભો રહે છે એટલે 60 પછીની 120 સેકન્ડ એટલે ક્યાં સુધી ઊભો રહ્યો હશે? 180મી સેકન્ડ સુધી એ સ્થિર છે. સ્થિર પદાર્થનો આલેખ દર્શાવ્યો. ચાલો, પછી એ શું કરે છે? 90 સેકન્ડમાં તે જ રસ્તે પોતાના ઘરે આવે. હવે આ 180 પછીની 90 પકડવાની એટલે 270મી સેકન્ડે ઘરે આવે. ઘર એનું ક્યાં છે? તો આ લાઈન પર એનું ઘર છે. ઉપર પૂર્વ દિશા, નીચે પશ્ચિમ દિશા અને અહીંયા સેન્ટરમાં એનું ઘર.
ચાલો, તો 270 180 થી લઈને 90 સેકન્ડ, એટલે કે 180 વત્તા 90 કરીએ તો 270મી સેકન્ડે ઘરે આવે. આ રહ્યું એનું ઘર. ચાલો, ઘરથી પૂર્વ તરફની દિશાને આપણે ધન દિશા કહીએ, તો પૂર્વથી ઘર તરફ આવવાનો એ આપણી ઋણ દિશા થઈ. આ પ્રમાણે આપણને અહીંયા વ્યક્તિ એના ઘરે પહોંચે છે 270મી સેકન્ડે. ત્યારબાદ એ શું કરે છે જુઓ, ઘરે આવે 90 સેકન્ડ પછી બાદ, શબ્દ ધ્યાનથી વાંચજો, 90 સેકન્ડ બાદ તે ઘરેથી પાછો ઓફિસ જવા નીકળે. ને 90 સેકન્ડ તો એ ઘરે જ રહે છે. રકમ સમજો, શરૂઆત કરી 60 સેકન્ડમાં પેટ્રોલ પંપ પર પહોંચ્યો, પેટ્રોલ પંપ પર 120 સેકન્ડ ઊભો રહે છે, 90 સેકન્ડમાં પાછો ઘરે આવે, ઘરે આવ્યા પછી 90 સેકન્ડે ઘરે રોકાય છે અને 90 સેકન્ડ પછી એ નીકળે છે ઓફિસ જવા. આ ઘરે રહે ત્યારે સ્થિર ભાગ. ચાલો, સી થી ડી સુધી અહીંયા ઘર આપણે લખી જ દીધું છે સરળતા ખાતર. એટલો સમય એ ઘરે રહે છે 90 સેકન્ડ. ચાલો, પછી ઓફિસ જાય. ઓફિસ એની પશ્ચિમ દિશામાં છે. જો પૂર્વમાં કીધું હોય તો પાછો આ લેખનો આકાર ઉપર જ ગઈ જવાનો, પૂર્વ દિશામાં. ધ્યાનથી સમજજો, અહીંયા એક શબ્દ બદલી નાખે કે આખો દાખલો બદલાઈ જશે. જો પશ્ચિમને બદલે અહીંયા પૂર્વ શબ્દ આપેલો હોય તો ફરી પાછો એને ઉપર તરફ જ ગઈ જવો પડે 300 મીટર. પણ આપણી રકમમાં પશ્ચિમ એટલે કે પૂર્વથી વિરુદ્ધ દિશા, એટલે આપણે ઋણ દિશામાં 300 મીટર. જોજો, આ ઋણ 300 અને 360 પછીને કેટલા સમયમાં એ પહોંચે છે 120. 360 વત્તા 120 કરો, 480 સેકન્ડ સુધી એ ગણતરી કરી. 480મી સેકન્ડે એ ઓફિસ પર છે. મિત્રો, આલેખ જ માત્ર ખાસ કાળજીપૂર્વક સમજવાનો છે. આ 4 ગણતરીઓ બહુ સરળ છે, 5 છે ઇનફેક્ટ. 0વાળી ગણતરી ગણીએ તો બહુ નાની નાની ગણતરીઓ છે, મોડે જ આવડી જાય એવી, એમાં કશું લેવાનું નથી. ચાલો સમજો, હવે ટૂંકમાં વર્ણન કરી દઈએ. ચાલો, ઘર એનું એક્સ અક્ષ પર, ઘરથી શરૂ કર્યું, પેટ્રોલ પંપ પર જાય છે, પેટ્રોલ પંપ પર રોકાય છે, રોકાય ત્યારે આગળ ખાડી લાઈન મળશે, પેટ્રોલ પંપથી ઘરે આવે છે પાછો એક્સ અક્ષ પર, પાછો ઘરે રોકાય છે, ઘરથી વિરુદ્ધ એટલે કે પશ્ચિમ દિશામાં જાય છે. તો આ આટલો ટૂંકમાં આપણો આટલો આલેખ છે. બધાને બિંદુઓના નામથી દર્શાવી દઈએ. ચાલો, પહેલો જે ભાગ મળે છે 60 સેકન્ડમાં 120 મીટર પેટ્રોલ પંપ પર જાય, એને O થી A, પછી સ્થિર રહે પેટ્રોલ પંપ પર A થી B, B થી C દરમિયાન એ પાછો પેટ્રોલ પંપથી ઘરે આવે, C થી D દરમિયાન એ ઘરે રોકાય છે, D થી E દરમિયાન એ ઘરથી પશ્ચિમ દિશામાં ઓફિસે જાય છે. ચાલો, આ 5 ગાળાઓ માટે સરેરાશ વેગ શોધવાનો છે. એકદમ સિમ્પલ છે. ચાલો, સૂત્ર યાદ કરો. સરેરાશ વેગ એટલે સ્થાનાંતર ભાગ્યા સમયગાળો, અથવા સ્થાનાંતર કેમ શોધાય? અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન છેદમાં અંતિમ સમય માઇનસ પ્રારંભિક સમય. ચાલો, O થી A માટે ગણતરી કરીએ, આટલા જ ભાગ માટે. ચાલો, O થી A અંતિમ સ્થાન કેટલું થયું? ચાલો, O થી A માં અંતિમ બિંદુ કયું કહેવાય? A. એનું સ્થાન કયું છે? વાય અક્ષ પર જોઈ ગયો, 120. ચાલો, O થી A એટલે O કહેવાશે પ્રારંભિક. ચાલો, A અંતિમ અને O પ્રારંભિક, આટલા જ ભાગની ગણતરી કરીએ. ચાલો, A અંતિમ 120 મીટર, પ્રારંભિક 0થી શરૂ કરેલું, એટલે આપણે સરેરાશ વેગ શોધીએ O થી A માટે તો 120 માઇનસ 0. ચાલો, પછી છેદમાં સમય અંતિમ ઓછા પ્રારંભિક. ચાલો, 0 થી 60 સેકન્ડ, અંતિમ થયો 60 માઇનસ 0. ચાલો, એટલે 120 ભાગ્યા 60 એટલે આપણો પહેલો આન્સર આવે છે O થી A માટે 2 મીટર પર સેકન્ડ જેટલો એનો સરેરાશ વેગ મળે છે પહેલા ગાળા માટે. આ જ પ્રમાણે શોધતા જઈએ. ચાલો, 2 જવાબ તો બહુ સરળ છે, તમને એમ જ આવડી જશે. A થી B, આ તો પદાર્થ સ્થિર રહે છે. A થી B માટે, સ્થિર પદાર્થ માટે સરેરાશ વેગ કેટલો કહેવાય? 0. પાછી આખો આકૃતિમાં ચેક કરો, બીજી કોઈક જગ્યાએ પણ પદાર્થ સ્થિર રહે છે. અહીંયા C થી D, એટલે C થી Dની ગણતરી પણ કેટલી આવશે? 0. તો આ 2 જે ગણતરીઓ છે આડી લાઈનવાળી, એક્સ અક્ષ સમાંતર જ્યાં રેખાઓ મળે તો એમાં તો કંઈ ગણતરી જ નથી. વેગ કેટલો થશે? તો 0. ચાલો, B થી C માટે આ એક કાળજીપૂર્વક સમજો, આટલો ભાગ. અને જરાક આપણે પાછું હાઇલાઇટ કરીએ. B થી C. ચાલો, B થી C પર જાય છે એટલે C બિંદુ થયું અંતિમ અને B થાય પ્રારંભિક. હવે આપણે અંતિમ ઓછા પ્રારંભિક સ્થાન કરીએ. જોજો, અંતિમ ઓછા પ્રારંભિક, અંતિમ બિંદુ છે C. C બિંદુનું સ્થાન ક્યાં છે? તો ચાલો, C બિંદુ ક્યાં સ્થાન છે? 0. અને પ્રારંભિક B, Bનું સ્થાન ક્યાં છે? 120.
બીથી સી પર જાય એટલે સી થયું અંતિમ, ધ્યાનથી સમજજો. તો અંતિમ ઓછા પ્રારંભિક કરીએ દેટ મીન્સ કે 0 ઓછા 120 આવવાનું. આ ઋણ વેગનો અહીંયા કંઈક આપણને જવાબ મળશે. ચલો, અંતિમ ઓછા પ્રારંભિક સી એટલે 0, બી એટલે 120, 0 માઇનસ 120 કર્યું એટલે કે માઇનસ 120, છેદમાં સમય, અંતિમ સમય તો ધન જ મળવાનો છે, સમય ઋણ તો મળતો નથી. અંતિમ 270, પ્રારંભિક 180, 270 માઇનસ 180 કરો 90. ચલો, માઇનસ 120 ભાગ્યા 90 કરીએ તો માઇનસ 1.33 મીટર પર સેકન્ડ જેટલું આપણને સરેરાશ વેગ મળશે. ફરીથી લાસ્ટ લેક્ચરમાં જે આપણે આલેખ વિશેની માહિતી આપી એ અહીંયા બહુ કામ આવશે. જોજો, ત્રણ જે આલેખ શીખ્યા ને એ ત્રણ આવી જશે આટલુંમાં જ. ઉપર ચડતી લાઈન હોય તો અચળ વેગ અથવા નિયમિત ગતિ, ધન વેગ. ચાલો, આ ઓથી એ માટે વેગ કેવો મળ્યો? ધન. સીધી એક્સ અક્ષને સમાંતર રેખા મળે તો પદાર્થ સ્થિર કહેવાય એટલે કે વેગ 0 મળે. જો બીજા ભાગ એ થી બી માટે 0, બી થી સી માટે નીચે ઉતરતી રેખા આવે તો નિયમિત વેગ તો કહેવાય પણ વેગ કેવો મળશે? માઇનસ. જો અહીંયા એક્ઝામ્પલ કેટલો મળ્યો? માઇનસ 1.33. એ ત્રણ આલેખોની અહીંયા પાછું આપણને રિપીટ થઈ ગયું. સી થી ડી માટે સ્થિર પદાર્થ છે 0 વેગ. ડી થી ઈ માટે છેલ્લી પાછી ગણતરી કરી નીચે ઉતરતી લાઈન આવે એટલે વેગ કેવો આવવાનો? ઋણ. ચાલો, ડી થી ઈ આપણે આવું બોલીએ, ડી થી ઈ એમાં અંતિમ કયું કહેવાય? છેલ્લે જે બોલીએ તે અંતિમ. ઈ બિંદુ એ અંતિમ કહેવાશે, ડી એ પ્રારંભિક કહેવાશે. ચાલો, અંતિમ ઓછા પ્રારંભિક સ્થાન કરો. ડીનું સ્થાન ક્યાં છે? -300 અને સોરી ઈનું સ્થાન -300, ડી બિંદુનું સ્થાન છે 0. ચાલો, તો -300 ઓછા 0 કરો. ચાલો, ઓછા 0ની કોઈ વેલ્યુ નથી એટલે -300, છેદમાં સમય અંતિમ કેટલો છે? 480 માઇનસ 360 એટલે કે 120. ભાગાકાર કરીએ તો -2.5 મીટર પર સેકન્ડ જેટલું આપણને વેગ મળશે. ચાલો, તો આ આપણે કેટલાક મોટા દાખલાઓ જેમાં રકમ પણ મોટી છે અને ગણતરી મોટી નહીં કહી શકાય પણ એ રકમને આલેખમાં ગોઠવવું અગત્યનું છે એની કેટલીક આપણે પ્રેક્ટિસ કરી. નેક્સ્ટ લેક્ચરમાં હજી આપણે વધારે ઝડપ અને વેગના 3-4 દાખલા ગણીશું અને પછી આગળના ટૉપિક તરફ વધીશું. થેન્ક યુ વેરી મચ.